આપણે વામન પુરાણના 18મા દિવસની કથાને આગળ વધારીએ. પહેલાં તો તેમણે હરિની પાસે બ્રહ્મસરને સ્થાપિત કર્યું અને બીજું પોતાના આશ્રમમાં બ્રહ્મસદનનું નિર્માણ કર્યું. તેની પૂર્વ દિશામાં બ્રહ્માએ ત્રીજા લિંગને અને સરસ્વતી નદીના તટ પર ચોથા લિંગને પ્રતિષ્ઠિત કર્યું. જે પ્રાણી ઉપવાસ વ્રતપૂર્વક આ પવિત્ર અને પાપનાશક બ્રહ્મતીર્થોનું દર્શન કરે છે તે પરમ ગતિને પામે છે. સતયુગમાં હરિની પાસે, ત્રેતામાં બ્રહ્માના આશ્રમમાં, દ્વાપરમાં તેની પૂર્વે તથા કલીમાં સરસ્વતીના તટ પર સ્થિત લિંગોનું ભક્તિપૂર્વક પૂજન અને દર્શન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટીને પરમ ગતિને પામે છે. સૃષ્ટિ રચતી વખતે ઉત્તરી તટ પર ભગવાન બ્રહ્મા દ્વારા પૂજાયેલા ભગવાન મહેશ્વર ચતુર્મુખ નામથી વિખ્યાત થયા. મનુષ્ય તેમને શ્રદ્ધા સહિત પ્રણામ કરી લોલા સાંકર્ય તથા વેભાણ સાંકર્યથી ઉત્પન્ન પાપોથી મુક્ત થઈ જાય છે. તે પ્રમાણે દ્વાપર યુગમાં પોતાના આશ્રમમાં શંકરનું પૂજન કરી બ્રહ્મા વર્ણસંકરતાથી ઉત્પન્ન થનારા રજોગુણના ભાવોથી મુક્ત થયા. મનુષ્ય કૃષ્ણ પક્ષની 14સે ત્યાં શિવ પૂજન કરી અભક્ષ્ય અન્નના ભક્ષણથી થતા સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. કલયુગમાં વસિષ્ઠાશ્રમમાં રહીને બ્રહ્માએ ચતુર્મુખ શિવની સ્થાપના કરી તથા ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી. જે લોકો ત્યાં નિરાહાર શ્રદ્ધાયુક્ત અને જીતેન્દ્રિય થઈ મહાદેવની પૂજા કરશે તે પરમપદને પ્રાપ્ત કરશે. આ રીતે મેં આપને સ્થાણુ તીર્થનું મહાત્મય બતાવ્યું, જેના શ્રવણથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 50મો, કુરુક્ષેત્રના પૃથુદક તીર્થના સંદર્ભમાં અક્ષય તૃતીયાનું મહાત્મય. મહાદેવે કહ્યું કે હે દેવતાઓ, આ રીતે પૃથુદક તીર્થ પાપ ભયનો નાશ કરનારું અને પવિત્ર છે. તમે સન્નિહિત તળાવ સુધી વ્યાપ્ત તે મહાતીર્થમાં જાઓ, જે તિથિમાં ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એ ત્રણે ગ્રહ મૃગશિરા નક્ષત્રમાં સ્થિત થાય છે. તે પવિત્ર તીર્થને અક્ષયા તીર્થ કહે છે, જ્યાં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહી રહી છે. જ્યાં શ્રદ્ધા ભક્તિથી શ્રાદ્ધ કરી પિતૃઓની આરાધના કરો. સનતકુમાર બોલ્યા, ભગવાનનો નિર્દેશ સાંભળી ઇન્દ્ર સહિત સર્વ દેવતા કુરુક્ષેત્રમાં આવેલા પૃથુદક તીર્થમાં ગયા. ત્યાં સ્નાન કરી સર્વ દેવતાઓ બૃહસ્પતિને કહ્યું કે ભગવાન આ મૃગશિરા નક્ષત્રમાં આ પ્રવિષ્ટ થઈ પાપ વિનાશીની પવિત્ર તિથિનું નિર્માણ કરો. આપનો આ સમય આવી ગયો છે. સૂર્ય તે સ્થાન ઉપર સ્થિત છે અને ચંદ્ર પણ તેમાં પ્રવેશી રહ્યા છે. હે બૃહસ્પતિ, દેવતાઓનું કાર્ય આપને આધીન છે. તમે તેને પૂરું કરો. માર્કંડેય બોલ્યા કે બૃહસ્પતિએ કહ્યું, દેવતાઓ, જો હું વર્ષસ્વામી બનું તો મૃગશિરા નક્ષત્ર પર જઈ. સર્વ દેવોએ કહ્યું કે સારું. પછી બૃહસ્પતિએ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કર્યો. અષાઢ માસના મૃગશીર્ષ નક્ષત્રમાં અમાસના દિવસે ઇન્દ્રે પ્રસન્ન થઈ કુરુક્ષેત્રમાં ભક્તિ સહિત પિતૃઓને તલ અને મધ મેળવેલા હવિષ્યાનું પિંડદાન કર્યું. તેનાથી તૃપ્ત થઈ પિતૃઓએ દેવોને પોતાની મેના નામની કન્યા આપી દીધી. દેવતાઓએ તે કન્યા હિમાલયને સોંપી દીધી. હિમાલય પિતૃઓ દ્વારા અપાયેલી તે કન્યા સાથે દાંપત્ય સુખમાં આસક્ત થઈ ગયા. પછી તે મેનાએ પણ સુરનારીઓ જેવી અત્યંત રૂપવાન 3 કન્યાઓને જન્મ આપ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 51મો. મેનાની 3 કન્યાઓનો જન્મ, કુટિલા અને રાગિણીને શાપ, ઉમાની તપસ્યા, શિવ દ્વારા ઉમાની પરીક્ષા અને મંદરાચલ પર ગમન. પુલત્સ્ય બોલ્યા કે મેનાને રૂપ ગુણ સંપન્ન 3 કન્યાઓ થઈ અને ચોથો સુનાભ નામનો વિખ્યાત પુત્ર ઉત્પન્ન થયો. હે મુનિ, મેનાની જ્યેષ્ઠ કન્યાનું નામ રાગિણી હતું. તે લાલ અંગો અને લાલ આંખોવાળી હતી. તે લાલ વસ્ત્રોથી શોભી રહી હતી. બીજી કન્યાનું નામ કુટિલા હતું. તે સુંદર કમલનયના નીલા વાંકડિયા વાળવાળી હતી. તે ઉજ્જવળ માળા અને વસ્ત્ર ધારણ કરતી હતી. ત્રીજી કન્યાનું નામ કાલી હતું. તેનો રંગ નીલા અંજનના ઢગલા જેવો હતો અને આંખો નીલકમલ જેવી હતી. તે અત્યંત સુંદર હતી. હે મુનિ, તે 3 કન્યાઓ જન્મથી 6 વર્ષ બાદ તપસ્યા કરવા ચાલી ગઈ. દેવતાઓએ તે સુંદર કન્યાઓને જોઈ પછી આદિત્ય તથા વસુગણ કુટિલાને બ્રહ્મલોકમાં લઈ ગયા. તે પછી સર્વ દેવતાઓએ બ્રહ્માને કહ્યું કે બ્રહ્મન, આપ બતાવો કે આ શું કન્યા મહિષાસુરને મારે તેવા પુત્રને જન્મ આપશે. ત્યારે સુરપતિએ કહ્યું કે આ બિચારી તપસ્વીની શિવનું તેજ ધારણ કરવામાં સમર્થ નથી. તેને છોડી દો. હે નારદ, તે પછી ક્રોધે ભરાઈને કુટિલાએ બ્રહ્માને કહ્યું કે ભગવાન શંકરના દુર્ધરણીય તેજને ધારણ કરી શકવા હું પ્રયત્ન કરીશ. સાંભળો, કઠિનતર તપસ્યાથી જનાર્દન ભગવાનની ઉત્તમ ઉપાસના કરી હું તેમના તેજને એવી રીતે ધારણ કરીશ કે જેથી શંકરનું માથું નમી જાય. પિતામહ, મેં જે કહ્યું છે તે સત્ય છે. હું તેમ જ કરીશ. પુલત્સ્ય બોલ્યા કે હે મહામુનિ, તે પછી બ્રહ્માએ ગુસ્સે થઈને ઉગ્ર સ્વભાવવાળી કુટિલાને કહ્યું કે પાપીણી, જે કારણ તે મારા વચનને સહન કર્યું નથી તે કારણે મારા શાપથી તું નિર્દગ્ધ થઈ પૂર્ણતઃ જળમય થઈને પોતાના વેગથી બ્રહ્મલોકને જળથી ભીંજવવા લાગી. પિતામહે તેની અતિવેગથી વહેતી ધારાઓને 4 વેદોની સ્તુતિઓનો પાઠ કરી તે સ્તુતિ દ્વારા દ્રઢતાપૂર્વક બાંધી દીધી. જળમય તે પર્વતની પુત્રી બ્રહ્માની વિમળ જટાને ભીંજવતી ત્યાં અવરોધાઈ ગઈ. રાગિણીને પણ દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા અને તેને બ્રહ્માને સોંપી દીધી. તેને પણ બ્રહ્માએ તે પ્રમાણે કહ્યું કે રાગિણીએ પણ ગુસ્સે થઈને કહ્યું કે હું ચોક્કસ એવી કઠિન તપસ્યા કરીશ કે જેનાથી મારા નામથી સંબંધ પુત્ર મહિષાસુરને મારવાવાળો થશે. બ્રહ્માએ તેને શાપ આપ્યો.
પાપીણી, મારા વચનોને અહંકારવશ ન માનવાથી તું સંધ્યા થઈ જઈશ. મુનિશ્રેષ્ઠ તે પછી રાગિણી સંધ્યા થઈ ગઈ અને સ્વસ્થ શરીર ધારણ કરી કૃતિકા યોગની પ્રતીક્ષા કરવા લાગી. આ રીતે 2 કન્યાઓને ચાલી ગયેલી જાણી તપસ્વીની મેનાએ ત્રીજી કન્યા કાલીને તપ કરવાથી રોકી. તેણે ઉમા એવું કહ્યું. પિતૃઓની પુત્રી કલ્યાણમયી માતા મેનાએ કન્યાનું નામ ઉમા રાખ્યું. ઉમા પણ તપોવનમાં ચાલી ગઈ. તે પછી તેણે મનમાં રુદ્રનું ધ્યાન કરી કઠિન તપસ્યા કરી. પછી બ્રહ્માએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે હિમાલય પર તપ કરતી કાલી પાસે જાઓ અને તેને અહીં લઈ આવો. દેવો હિમાલય પર આવ્યા અને શૈલનંદિની કાલીને જોઈ તેના તેજથી વ્યાકુળ થઈ તેની પાસે જઈ ન શક્યા. દેવતાઓની સાથે ઇન્દ્ર પણ તેના તેજથી કાંતિહીન જેવા થઈ ગયા. તે બ્રહ્માના તેના તેજથી કાંતિહીન જેવા થઈ ગયા. તે તેજની અધિકતા બતાવી ઊભા થઈ ગયા. તે પછી બ્રહ્માએ કહ્યું કે તે ચોક્કસ શંકરની પત્ની થશે, કારણ કે તેના તેજથી તમે બધા પ્રભાહીન થઈ ગયા છો. તેથી દેવતાઓ, તમે લોકો ચિંતા છોડી પોતપોતાના સ્થાને જાઓ. હવે યુદ્ધમાં તારકાસુરની સાથે મહિષાસુર મરાયો સમજજો. તે સાંભળી દેવતાઓ નિશ્ચિત થઈ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી હિમાલય પોતાની પત્ની મેના સાથે જઈને ઉમાને પણ તપ બંધ કરાવી ઘેર લઈ આવ્યા. મહાજ્ઞાની મહાદેવ પણ નિરાશ્રય નામના તે રૌદ્રવ્રતનો આશ્રય લઈ મેરુ વગેરે મોટા મોટા પર્વતો પર ભ્રમણ કરવા લાગ્યા. એકવાર તે હિમાલય પર જઈ ચઢ્યા. હિમાલયે તેમની શ્રદ્ધાથી પૂજા કરી. તે રાત્રે તેમણે ત્યાં જ નિવાસ કર્યો. બીજા દિવસે હિમાલયે મહાદેવને નિમંત્રીને કહ્યું કે હે પ્રભુ, આપ તપ કરવા અહીં રહો. હિમાલયના કહેવા પર શંકરે પર વિચાર કર્યો અને ઘર વગર રહેવાનું છોડી આશ્રમમાં રહેવા લાગ્યા. શિવજી આશ્રમમાં રહેવા લાગ્યા. શિવજી આશ્રમમાં રહેવા લાગ્યા એટલે ગિરિરાજની કલ્યાણી કન્યા કાલી ત્યાં આવી. પોતાની પ્રિયા સતીને પુનઃ હિમપુત્રી ઉમાના રૂપમાં ઉત્પન્ન થઈ ને સામે આવેલી જોઈ શંકરે તેનું અભિનંદન તો કર્યું, પણ ફરીથી યોગલીન થઈ ગયા. હિમસુતાએ સાહેલીઓ સાથે શિવના ચરણોમાં પ્રણામ કર્યા. તે પછી શંકરે ઘણીવાર સુધી ગિરિકન્યાને જોઈને કહ્યું કે આ ઉચિત નથી. એમ કહી શંકરે પોતાના ગણોની સાથે અંતર્હિત થઈ ગયા. ભય ઉત્પન્ન કરનારું શંકરનું વચન સાંભળી આંતરિક દુઃખથી બળતી પાર્વતીએ પણ પિતાને કહ્યું કે તાત શંકરદેવની આરાધના માટે હું વિશાળ વનમાં જઈશ. પિતાએ કહ્યું કે સારું. પછી લલિતા પાર્વતી હિમાલયની વિશાળ તળેટીમાં તપ કરવા લાગી. તપ દરમિયાન તેની સહેલીઓ સમિધા, કુશ, ફળ, મૂળ વગેરે લાવીને દેવીની સેવા કરવા લાગી. સખીઓએ પાર્વતીના વિનોદ માટે તેજસ્વી ત્રિશૂલધારી શંકરની માટીની મૂર્તિ બનાવી. પાર્વતીએ પણ કહ્યું કે સખીઓ ભલે પછી જો પાર્વતી જ તે મૂર્તિની પૂજા કરતા અને તેને વારંવાર નિહાળતા રહેતા. તેમની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. તે પછી પલાશનો દંડ, મૂંજની મેખલા, યજ્ઞોપવી છત્ર અને મુખચરમાં હાથમાં કમંડળ લઈને શરીર પર ભસ્મ ચોળેલા શંકરના બટુક રૂપમાં એક પછી એક આશ્રમોમાં ઘૂમતા કાલીના આશ્રમમાં પહોંચ્યા. નારદ કાલીએ ઊભા થઈને સામે જઈને તેમનું યથોચિત પૂજન કર્યું. તેમને પૂછ્યું કે હે ભિક્ષુક, આપ શીઘ્ર બતાવો કે આપ ક્યાંથી આવી રહ્યા છો? આપનો આશ્રમ ક્યાં છે? આપ ક્યાં જવાના છો? ભિક્ષુકે કહ્યું કે હે પવિત્ર વ્રતોવાળી બાળા, મારો આશ્રમ વારાણસીમાં છે. હવે અહીંથી હું તીર્થયાત્રામાં પૃથુદક જઈશ. કાલીએ કહ્યું કે વિપ્રેન્દ્ર, પૃથુદક તીર્થમાં આપને ક્યું પુણ્ય પ્રાપ્ત થશે? માર્ગમાં કયા કયા તીર્થોમાં સ્નાન કરીને આપે શું ફળ પ્રાપ્ત કરી લીધું છે? ભિક્ષુકે કહ્યું કે હે કૃષોદરી, મેં પહેલાં પ્રયાગમાં સ્નાન કર્યું, પછી કુબજામ, જયંત, ચંડિકેશ્વર, બૃદ્ધવૃંદ, કરકંદ, કનખલ, સરસ્વતી, અગ્નિકુંડ, ભદ્રા, ત્રિવિષ્ટપ, કોનર, કોટી તીર્થ તથા કુબ્જકમાં નિષ્કામ ભાવથી સ્નાન કરી હું તમારા આશ્રમમાં આવ્યો છું. અહીં સ્થિત રહેનારી તમારી સાથે વાત કરીને હું પૃથુદક તીર્થમાં જઈશ. હું તમને કંઈક પૂછું છું, તેની ઉપર ક્રોધ ન કરશો. શિવે પૂછ્યું કે હું બાળપણમાં શરીરને સંયમિત કરી તપથી મારા શરીરને સૂકવી રહ્યો છું. તે તો બ્રાહ્મણો માટે પ્રશંસનીય છે, પરંતુ તમે આ પ્રથમ અવસ્થામાં શા માટે ઉગ્ર તપ કરી રહ્યા છો? તેમાં શંકા થઈ રહી છે. હે સ્થિર યૌવના, હે વિલાસિની, પ્રથમ અવસ્થામાં સ્ત્રીઓ પતિની સાથે સુંદર ભોગ ભોગવે છે. હે પર્વતપુત્રી, ચર અને અચર સર્વ પ્રાણીઓ તપથી સંસારમાં રૂપ, ઉત્તમ કુળ અને સંપત્તિ ઈચ્છે છે. તે તો તમને અધિકમાં અધિક માત્રામાં મળેલું છે. પછી સૌંદર્ય સાધનોને છોડી તમે જટા કેમ ધારણ કરી છે? તમે રેશમી વસ્ત્ર છોડીને વલ્કલ કેમ ધારણ કર્યા છે? પુલસ્ય બોલ્યા કે નારદ, તે પછી તપસ્યામાં આગળ વધેલી પાર્વતીની સોમપ્રભા નામની સહચરીએ તે ભિક્ષુકને વસ્તુસ્થિતિ કહી. સોમપ્રભાએ કહ્યું કે દ્વિજશ્રેષ્ઠ, આ કાલી શિવને પોતાના પતિ બનાવવા ઈચ્છે છે. પુલસ્ય બોલ્યા. સોમપ્રભાની વાત સાંભળી ભિક્ષુકે માથું હલાવતા જોરથી હસીને કહ્યું કે પાર્વતી, તને આવી બુદ્ધિ કોણે આપી? પર્ણ જેવા તમારા કોમળ કર શંકરના સર્પોવાળા હાથ સાથે કેવી રીતે મળશે? ક્યાં તું સુંદર વસ્ત્ર ધારણ કરનારી અને ક્યાં વ્યાઘ ચર્મધારી રુદ્ર? ક્યાં તું ચંદનના લેપવાળી અને ક્યાં ભસ્મથી વિભૂષિત શંકર? તેથી મને આ મેળ અનુરૂપ લાગતો નથી. વિપ્રેન્દ્ર, પાર્વતીએ કહ્યું કે ભિક્ષુક, તમે એવી વાત ન કરો. શંકર સર્વગુણોમાં શ્રેષ્ઠ છે. તે દેવેશ ભલે મંગલમૂર્તિ હોય કે ભયંકર રૂપવાળા હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, અલંકાર સંપન્ન હોય કે અલંકાર વિહીન હોય,
તે જેવા તેવા પણ કેમ ન હોય, પણ તે જ મારા સ્વામી થશે. સહચરી શશિપ્રભા અને પાર્વતીએ કહ્યું કે હે સખી, આ ભિક્ષુકને મના કરો. તે હજુ કંઈક કહેવા ચાહે છે, કારણ કે તેના હોઠ ફડકી રહ્યા છે. જુઓ, નિંદા કરવાવાળા કરતાં નિંદા સાંભળનાર વધુ પાપી હોય છે. વિપ્રેન્દ્ર, આપ અહીં જેવા પાર્વતી ત્યાંથી ઉઠી જવા લાગ્યા, તેવા જ શંકર બનાવટી ભિક્ષુરૂપ છોડી વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા. પછી બોલ્યા કે પ્રિય, પોતાના ઘરે જાઓ. હિમાલયના ઘરે તમારા માટે મહર્ષિઓને મોકલીશ. રુદ્રની કામના કરવાવાળા તમે અહીં જ પાર્થિવ રૂપને ઈશ્વર માન્યા છે, તે સંસારમાં ભૂદેશ્ર નામથી પ્રસિદ્ધ થશે. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, કિન્નર, ઉરગ અને મનુષ્ય જે કોઈ કલ્યાણની કામના કરનારા હશે, તે સદા તેમની પૂજા કરશે. હે મુનિ, શંકરના કહેવાથી પાર્વતીજી આકાશ માર્ગે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા. મહાતેજસ્વી શંકર પણ પર્વતરાજની કન્યાને વિદાય કરી પૃથુદક તીર્થમાં ચાલ્યા ગયા, જ્યાં જઈને તેમણે યથાવિધિ સ્નાન કર્યું. તે પછી દેવોમાં પ્રધાન મહેશ્વર પૃથુદક તીર્થમાં સ્નાન કરી પાપમુક્ત થઈ નંદી, ગણો તથા વાહન સહિત મંદાર પર્વત પર આવ્યા. 7 બ્રહ્મર્ષિ તથા પોતાના ગણોની સાથે ત્રિપુરાસુરને મારવાવાળા શંકર આવી જતા પર્વતશ્રેષ્ઠ મંદાર ક્ષણભરમાં જ પ્રસન્નચિત્ત થઈ ગયો. પર્વતરાજે દિવ્ય ફળો, મૂળો, કંદો તથા પવિત્ર જળથી સમસ્ત ગણેશ્વરોની સાથે ભગવાન શંકરની પૂજા કરી. ત્યાર પછી આવે છે અધ્યાય 52મો. શિવજીનું સપ્તર્ષિઓને હિમાલય પાસે મોકલવું. મહર્ષિઓની શિવ માટે ઉમાની યાચના, હિમાલયની સ્વીકૃતિ તથા સપ્તર્ષિઓએ શિવને આપેલી સ્વીકૃતિની સૂચના. પુલત્સ્ય બોલ્યા કે તે પછી પર્વત દ્વારા સારી રીતે પૂજાઈને ભગવાન રુદ્ર ઘણા પ્રસન્ન થયા. તે પછી શંકરે અરુંધતી સહિત સપ્તર્ષિઓનું સ્મરણ કર્યું. ભગવાન શંકરે યાદ કરેલા તે ઋષિઓ મંદર પર્વત પર આવ્યા. શંકરે તેમનું પૂજન કરીને કહ્યું કે આ પર્વત શ્રેષ્ઠ ધન્ય છે. આપના ચરણકમલોની કૃપાથી નિષ્પાપ થઈ ગયા. હવે તમે આ વિસ્તૃત, સમ, રમ તથા શુભ પર્વત શિખર પર બેસો. તેની કલા કમલ વર્ણની અને કોમલ છે. શંકરના કહેવાથી મહર્ષિઓ અરુંધતીની સાથે શૈલ શિખર પર બેઠા. નંદીએ અર્ધ્ય વગેરેથી તેમની પૂજા કરી. તે પછી શિવે તેમના યશની વૃદ્ધિ તથા દેવતાઓના કલ્યાણ માટે ધર્મયુક્ત વચન કહ્યા કે હે પ્રાચીન કાળમાં દક્ષપુત્રી સતી મારી પ્રિયા હતી. તેણે દક્ષ ઉપર ક્રોધિત થઈ યોગ દ્રષ્ટિથી પોતાના પ્રાણોને ત્યાગી દીધા. તે સતી જ આજે ઉમા નામથી ગિરિરાજ હિમાલયની કન્યા થઈ છે. હે દ્વિજ સતમો, આપ મારા માટે પર્વતરાજ પાસેથી તેની યાચના કરો. સપ્તર્ષિઓએ કહ્યું કે બહુ સારું. પછી ઓમ નમઃ શંકરાય કહીને તે હિમાલયના ઘરે ગયા. તે પછી શંકરે અરુંધતીને કહ્યું કે સુંદરી, તમે પણ જાઓ. સ્ત્રીઓના ધર્મની ગતિ સ્ત્રીઓ જ જાણે છે. લોકાચારને દુર્લભ્ય પ્રતિપાદિત કરનારી અરુંધતી પોતાના પતિની સાથે નમસ્તે રુદ્ર એવું કહી હિમાલય પર ગયા. તેમણે ઔષધિઓથી ભરાયેલા હિમાલયની ટોચ પર જઈ સુરપુરી સમાન હિમાલયની શોભાયમાન નગરીને જોઈ. તે પછી તે પર્વતીઓની પત્નીઓ સુના વગેરે શાંત ચિત્તવાળા પર્વતો, ગંધર્વો, કિન્નરો, યક્ષો અને અન્યથી પણ પૂજિત થઈ પ્રકાશમાન હિમાલયના સ્વર્ણિમ ભવનમાં પ્રવેશ્યા. પછી તપથી પવિત્ર થયેલા તે મહાત્માઓ મહાદ્વાર પર જઈને દ્વારપાળ પાસે ઊભા રહી ગયા. દ્વાર પર ઊભેલો ગંધમાદન પર્વત શીઘ્ર તેમની પાસે ગયો. મુનિઓએ તેને કહ્યું કે દ્વારપાલ, તમે શૈલપતિને શુભ સમાચાર આપો કે અમે બધા વિશેષ કાર્ય માટે અહીં આવ્યા છીએ. તે સાંભળી શૈલેન્દ્ર ગંધમાદન પર્વતોથી ઘેરાયેલા શૈલરાજ પાસે ગયા અને પગે પડી તેમને કહ્યું, શૈલરાજ, આ ઋષિગણ કોઈ કાર્યના યાચના માટે આપને મળવા દ્વાર પર ઊભા છે. દ્વારપાળની વાત સાંભળી પર્વતરાજ સ્વયં ઉત્તમ અર્ઘ્ય લઈને દ્વાર પર આવ્યા અને અર્ધ્યાદિથી તેમનું અર્ચન કર્યા પછી તેમને સભાસ્થાનમાં લઈ આવ્યા. પછી તેમને યોગ્ય આસને બેસાડીને કહ્યું કે આપનું વાદળ વિનાનું વૃષ્ટિ સમાન આગમન થવાથી હું ધન્ય થઈ ગયો, શુદ્ધ થઈ ગયો. આપે મારા આંગણાને પવિત્ર બનાવ્યું છે. જેમ સારસ્વત તીર્થનું જળ પવિત્ર કરી દે છે, તેમ આપની દ્રષ્ટિએ અમને પાવન કરી દીધા છે. હું આપનો દાસ છું. આપ જે ઉદ્દેશ્યથી પધાર્યા છો તે અંગે મને આજ્ઞા કરો. હું સ્ત્રી, પુત્ર, નાતીલા તથા ચાકરો સાથે આપનો આજ્ઞાકારી સેવક છું. આદેશ કરો. ઋષિઓની પ્રેરણાથી અંગિરાએ હિમાલયને કહ્યું કે પર્વતરાજ અરુંધતી સહિત અમે એ કહેવા આવ્યા છીએ કે અમને ભગવાન ત્રિનેત્ર શિવે આપની પાસે મોકલ્યા છે. આપની કાલી નામની પુત્રી માટે દેવેશ પ્રાર્થના કરે છે. આપે તેનું દાન દઈ દેવું જોઈએ. ગિરિ શ્રેષ્ઠ તે જ પિતા ધન્ય છે જેની પુત્રી રૂપવાન, નિષ્કલંક, કુલીન અને શ્રીમાન શુભ પતિને પ્રાપ્ત કરે છે. આ દેવી 4 પ્રકારના ઉદ્ભીજ, સ્વેદજ, જરાયુજ, અંડજ જેટલા જડ જંગમ પ્રાણી છે તેમની માતા થઈ જાય છે, કારણ કે શિવજી સૌના પિતા કહેવાય છે. સર્વ દેવતા શંકરને પ્રણામ કરી તમારી પુત્રીને પણ પ્રણામ કરે, એટલા માટે એને સમર્પિત કરી દો. અમે યાચક છીએ, શંકર વર છે, આપ દાતા છો અને સમસ્ત સંસાર જનની ઉમા વધુ છે.
આપને જે કલ્યાણકારી લાગે તે કરો. અંગિરાની વાણી સાંભળી કાલીએ લજ્જાથી પોતાનું મુખ નીચે ઝુકાવી દીધું. સહસા તે પ્રસન્ન થઈને ઉદાસ થઈ ગયા. તે પછી ગિરિરાજે ગંધમાદન પર્વતને કહ્યું કે જાઓ, સર્વ પર્વતોને પધારવા માટે આમંત્રિત કરી દો. પછી ગંધમાદને ઘરે ઘરે જઈ બધા શ્રેષ્ઠ પર્વતોને આવવા માટે નિમંત્રણ આપી દીધું. તે બધા પર્વત પણ કાર્યની મહત્વ સમજીને જલ્દી આવી ગયા અને સુવર્ણમય આસનો પર ઉત્સુકતાપૂર્વક બેસી ગયા. પછી ગિરીશે પોતાની ભાર્યા મેનાને બોલાવ્યા. મેના પોતાના પુત્રની સાથે આવ્યા અને તે સાધ્વી ઋષિઓના ચરણોમાં પ્રણામ કર્યા. પછી સમસ્ત જ્ઞાતિઓની અનુજ્ઞા લઈ પુત્રની સાથે તે બેસી ગયા. નારદજી પછી સર્વની અનુમતિ લઈ મહાશૈલે મધુર વચન કહ્યું. સજ્જનો, આ પુણ્યાત્મા સપ્તર્ષિ ભગવાન શંકર માટે મારી કન્યાની યાચના કરી રહ્યા છે. આપ મારા જ્ઞાતિબંધુ છો, તેથી પોતાની બુદ્ધિ અનુસાર સલાહ આપો. આપના મતનું ઉલ્લંઘન કરીને હું કન્યાનું દાન નહીં કરું, તેથી આપ ઉચિત સલાહ આપો. જોરુ આદિ સર્વશ્રેષ્ઠ ગિરિવરોએ પોતપોતાના આસને બેસીને કહ્યું કે ગિરિરાજ યાચના કરનાર સપ્તર્ષિ છે અને ત્રિપુરારી શંકર વર છે. શૈલરાજ, આ કાલીને આપ તેમને પ્રદાન કરો. જમાઈ એમને પસંદ છે. તે પછી મેનાએ પોતાના પતિને કહ્યું કે શૈલેન્દ્ર, મારી વાત સાંભળો. પિતૃઓની આરાધના કર્યા પછી તે દેવોએ આ કન્યા માટે એટલા માટે આપી હતી કે ભૂતપતિ શિવ દ્વારા તેનાથી જે પુત્રો ઉત્પન્ન થશે તે દૈત્યેન્દ્ર, મહિષ અને તારકનો વધ કરશે. મેના તથા પર્વતોની વાત સાંભળી હિમવાને પોતાની કન્યાને કહ્યું કે પુત્રી, હવે મેં તને શંકરને આપી દીધી. પછી ઋષિઓને કહ્યું કે હે તપોધનો, આ મારી પુત્રી તથા શંકરની વધુ કાલી ભક્તિ સહિત વિનમ્ર ભાવથી આપને પ્રણામ કરે છે. પછી અરુંધતીએ લજ્જિત થઈ રહેલી કાલીને પોતાના ખોળામાં બેસાડી શંકરના પ્રેમભર્યા શુભ નામોના ઉચ્ચારણથી તેને સારી રીતે આશ્વાસન આપ્યું. તે પછી સપ્તર્ષિઓએ કહ્યું કે શૈલરાજ, હવે આપ જામિત્ર ગુણથી સંયુક્ત મંગલમય પવિત્ર તિથિ સાંભળો. આજથી ત્રીજે દિવસે મૈત્ર નામના મુહૂર્તમાં શંકર મંત્રપૂર્વક આપની પુત્રીનું પ્રાણી ગ્રહણ કરશે. આપ અનુમતિ આપો. આગળની કથા આવતીકાલે કરીશું.